સુરત શહેર પોલીસ ઇકોસેલ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદની હકીકત મુજબ ફરિયાદી જે છે એમને એક વ્યક્તિ સંજયભાઈ અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા 5 મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમને એવી વાત કરી હતી કે એમની પાસે 750 કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને 750 કરોડની જે ચલણી નોટો છે એમાંથી 150 કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના 84 તાલુકા ખાતે જેમની જમીન છે, આંબા ગામ ખાતેની જમીન, એ 60 કરોડ રૂપિયા એમણે વેચવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી પાસે 60 કરોડમાં જમીન લેવાનું નક્કી કરી 7 લાખ રૂપિયાનો સાટાખત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત 21,000 રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા 5 મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે 59 કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક્ટ કરતો હતો, પરંતુ આરોપીએ એમને સાટાખત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું. એ અનુસંધાને ઇકોસેલે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને આરોપી સંજય વિઠ્ઠલ અઘેરા એની વિધિવત ધરપકડ કરેલી છે. એના 2 દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મળેલા છે અને આગળની આ જે ગુના બાબતે આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે. સર, ફરિયાદીને ખબર હતું કે જેને જમીન નોટો આજે આપે છે એ બંધ થઈ ગઈ છે, છતાં એને જમીન વેચવાની ના દે? યસ, ફરિયાદીના ધ્યાન પર એવી રીતે જ મૂકવામાં આવ્યું હતું કે આરોપી પાસે, એટલે એને આરોપી એવું કહ્યું હતું કે એની પાસે 750 કરોડની ચલણી નોટો છે અને એમાંથી 150 કરોડની ચલણી નોટો એને આપણે વટાવીશું તો 35% લેખે તમને પૈસા મળશે અને એ લાલચમાં આવીને એમણે આ 60 કરોડ પોતાની જમીનનો દસ્તાવેજ કરવા રેડી થઈ ગયા હતા. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. એનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ મળતો નથી, પરંતુ રિમાન્ડ દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાઓમાં કે સુરત શહેરની આસપાસના જિલ્લાઓમાં આ પ્રકારની કોઈ મોડસ ઓપરેન્ડીથી સંજય અઘેરાએ કોઈ ગુનો કર્યો હોય તો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને આગળની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સંજય જે આરોપી છે એ કોણ છે, એની બેકગ્રાઉન્ડ શું છે? મને નહીં ખબર, તમે ક્યાં પૂછો છો?